કંજરીમાં રોડ બનાવતા સ્વામિનારાયણ મંદિરનું પગથિયું તોડતા સર્જાયો વિવાદ। સ્વામિનારાયણ મંદિરના સ્વામી સાથે કંજરી નગરપાલિકાના માણસોએ અપશબ્દ બોલી વિભત્સ વર્તન કર્યાનું મંદિર પ્રમુખના આક્ષેપો। નડિયાદ તાલુકાના કંજરી નગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ મંદિરની નીલકંઠ મંદિર સુધીનો રસ્તાની ચાલુ હતી કામગીરી દરમિયાન જેસીબી મશીન ઓપરેટર દ્વારા મંદિરનું પગથિયું તોડતા સર્જાયો વિવાદ। મંદિરના પ્રમુખ દ્વારા બાકીના તમામ દબાણો દૂર કરવા કરાઈ અરજી। કંજરી નગરપાલિકા પ્રમુખ દ્વારા દબાણો દૂર કરી મંદિરનું પગથિયું બનાવી આપી બાંહેધરી। હું કરણજરી ગામનો રહેવાસી ચોપા ચોક ગિરીશભાઈ નટવરભાઈ પટેલ। જી, આ દાદરાનો જે મંદિરનો જે મામલો છે શું છે? તે અમારા જૂના સ્વામિનારાયણ મંદિર છે વડતાલ તાબાનું, તેને નગરપાલિકા વાળાએ જે આરસીસી બનાવે છે નીલકંઠ મહાદેવથી તે દૂધ સોસાયટી લગીને તેમાં મંદિરનું પગથિયું અમારું તોડી નાખ્યું છે। જે અમારા વોર્ડના પ્રમુખ જ છે એ કોઈ માનવા તૈયાર નહીં। જે દબાણ છે એ કાઢતા નહીં અને અમારે રેગ્યુલર પગથિયું છે, કાયદેસર જૂની આજથી 50 વર્ષ પહેલોનું છે, તો પણ અમારું મંદિરનું પગથિયું તોડી નાખ્યું સ્વામિનારાયણ મંદિરનું। તમને કઈ જાણ કરી છે? કશી જાણ કરી નથી। એ ઉપરથી સ્વામીના ઉપરથી 2-4 ગાળો બોલી ગયા। દબાણમાં આવતું હતું? ના, સજ્જે દબાણમાં નથી, તેમ છતાં પણ તોડી નાખ્યું। શું છે તમારી માગણી? અમારું પગથિયું અમારું કમ્પ્લીટ જોઈએ અને જે દબાણ છે એ હટાવો, બીજું કશું નહીં અમારે। મારું નામ વિજયભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, કંજરી નગરપાલિકા પ્રમુખ। ચોપટ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં જે પગથિયું તૂટી ગયું છે તેના સ્વામી દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે નગરપાલિકા દ્વારા જાણી જોઈ શું છે સમગ્ર? એ આરસીસી રોડ બને છે એ વિસ્તારમાં, એમાં રાત્રે કામ ચાલતું હતું જીસીબીથી, એનો એક પોપડો ઉગડ્યો, અમે પગથિયું સહેજ એ ડેમેજ જોડે થયો એટલે ઉગડી ગયું। એટલે કોન્ટ્રાક્ટરે અમે બધા કાઉન્સિલર બધા વારાફરતી ગઈને કહી દીધું સ્વામીને, અમારા કાઉન્સિલર બીજા એક હતા એમણે રૂબરૂ વાત કરી કે તમારું નવું બની જશે પગથિયું, ટેન્શન ના લેશો, જે થતું હશે અમે કરી દઈશું, નહીં કરે નગરપાલિકા કરશે, એમ ચોખવટ કરી લીધેલું છે। અમે બધી વિગત બધી અમને કરેલી છે, એમણે મંજૂરી કર્યું રાતે કે ના કશો વાંધો નહીં કે કેટલા ટાઈમમાં બસ આ રોડ બની જાય એટલે થઈ જશે ને, કારણ કે રોડનું કામ ચાલુ કામમાં ફરી કરશે તો એનું એ તૂટવાનું જ છે। નગરપાલિકા દ્વારા કોઈ ઈરાદાપૂર્વક કોઈ ઈરાદો, કોઈ એને નુકસાન કરવાનો કોઈ ધાર્મિક સ્થળને અમને કોઈ રસ જ નથી અને અમે કોઈ એવા ધાર્મિક સ્થળને કોઈ નુકસાન કરવા માંગતા નહીં અને આ કોમ્યુનલ કરવા માંગતા નથી અમે કશું। આ રીતનું છે અને એ બધું સામે મુસ્લિમ એરિયા છે, એ મુસ્લિમ એરિયામાં દબાણ હટાવવાનું જે અમને કહે છે, પણ એ અરજી અત્યારે લગી કોઈ આટલા વર્ષોથી અમને આપી નથી। આજ રોજ અરજી હમણાં અત્યારના તમે જે કામ આ તમારે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા પહેલા 10 મિનિટ પહેલા અરજી આપી ગયા છે કે દબાણો હટાવો એમ। એટલે રોડ મેં કહેલું જ છે એમને કે રોડ બનશે પછી અમે આગળ આ કાર્યવાહી કરીશું, હવે ચાલુમાં તો ના થાય કશું।